ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજામાં છો તો ફરી એક અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું વીડી બે આવી ગયા છે બાર કેળા વીણવા. કા વીડી સવારમાં જો વીડી કેળા વીણ્યા છે અહીંયા મૂળ ધરાય મોગલધામ. જો અહીંયા મોગલધામ છે. ધજાના દર્શન કરી લો તમે બધા. દાડીએ કેવાય જો આજ કેળા વીણી લેવાના છે. કા વીડી દાડી આવ્યા છે. દાડી આવ્યા છે આજ કેળા વીણવા. જો મસ્ત મજાના કેળા વીણ્યા વીડી. જો અહીંયા કાંટા બહુ વાગ્યા. કાંટા વાગ્યા ને. તો અહીંયા મસ્ત મજાના સૂરજ નારાયણ ઉગી ગયા છે. જો તમને બધાને દર્શન કરાવો હમણાં. જો સૂર્યનારાયણના દર્શન કરી લો. અહીંયા મંદિર છે સુરાપુરા દાદાનું. કોમેન્ટમાં લખી નાખો જય સુરાપુરા દાદા. જો આપણે આંટો મારીએ બધે. ચાલો કેળા બેડા વીણવી ઊન વીડી બે. અહીંયા વીડી વીણ્યા કેળા. હવે જો કેળા વીણતા વીણતા હેલા થાય ઊન વીડી બે. આ વીડી હા જો આ ગોરો સાંભળીનું ઝાડ કહેવાય. અને આ કંઈક આવો વાડીઓનો નજારો કહેવાય. જો સવારમાં સૂરજ નારાયણ ઉગી ગયા છે. જો અહીંયા લીમડાનું ઝાડ પાડી દીધું છે. હા ગામડાની મોજ. જો શુક્રવાર હોય એટલે હું વીડી બે કઈ કાંઠો મારવા નીકળી જાય. કા વીડી આગળ કઈ નહીં હોય. આગળ કઈ નહીં હોય હવે. છડિયા પાડી દીધા હે. હોટી બોટી લઈને બેડા બેડા પાડવી. કાંટા બહુ વાગ્યા. કાંટા વાગી ગયા જો વીડીના હાથમાં. જો કાંટા વાગી ગયા હોય. આ છે મૂળ ધરાય મોગલવાનું મંદિર. જો તમે બધા દર્શન કરી લો. મંદિર મેળડીવાનું મંદિર છે. કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં. અમે આવી ગયા ભોળાનાથના મંદિરે દર્શન કરવા. હું ને વીડી બે. કા વીડી હા છે ભોળાનાથનું મંદિર. મસ્ત મંદિર. હા પહેલી વાર આવ્યો. બેન લાગે હે વીડી. મસ્ત મજાનું. વાગી ગયા છે 3:45 અને થોડા બપોરે તો આવતા રહ્યા હતા. પછી થાકી ગયા હતા એટલે ખાઈ પીને સુઈ ગયા. પાછા જાગી ગયા. કિશુ રમે છે. હે કિશુ અહીં જોતો કિશુ નહીં રમે છે. કા જો રમે થાકી ગયો કેવો હોઈ ગયો તું. કિશુ રમે. હા ઘા કર્યા કરે રમકડાના ઘા બંગા ખાય છે. હું જાગી જો આમ જો તડકો અનકોર હાલ તડકા ને હાલ. હા જા માથી પડ્યો લઈ આય જા. જો જા
હાલો કન્ટિન્યુ બન્યા રહીએ. જો હવે બાંધી દીધો છે પૈસાને હિસ્કો અને હિસ્કા ખાય છે બેઠી બેઠી કા. અને અહીંયા જો આ પાક ખવડાવે છે બેઠી બેઠી કા. હે તું પાક ખવડાવે બેઠી બેઠી હે હા એમાં બે જાઓ હું નો આમાં એમાં હિસ્કો તૂટી જાય તો કીચો જો જો હિસ્કો લાય મને આપતો લાય જો મને ભાગ આપે જો યા તું તાન ખાવું હે હા પાપા કેતો કીશું ધીમે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરવું પડશે હા યસ ટાઈમ નથી રહેતો હવે બનાવવાનું ચાલુ કર્યું હા જા ભાગ આપે મને કીશું સારું હાલો કન્ટિન્યુ બનાવી દો વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે ધાબા ઉપર બેઠા છીએ પાણી આવ્યું છે અને તડકો જો ફૂલ છે અત્યારે ટાંકા ભરી છે જો પાણી આવ્યું છે ને તો ટાંકા ભરાય જો ઓલો ટાંકો ભરાય છે અને તડકો જો તમે કાળા ગજબનો તડકો અત્યારે પણ જો બધો તડકો આવા તડકાનું ક્યાંય બહાર નીકળે નહીં માંદા પડી જાય આપણે જો ધાબા ઉપર આટા મારી છે અને આ ટાંકો ભરાય છે પાણીનો હવે હા જો બધો તડકો જો તમે કાળા ગજબનો હવે તડકાના કોઈ ક્યાંય નીકળતા નહીં નકર માંદા પડી જાય છે પાછા સારું હાલો કન્ટિન્યુ બના રહી જાય આપણે આવી ગયા તળાવે આટો મારવા જો કિસાન બધા જો હનુમાન દાદા છે જો તમે બધા દર્શન કરી રહ્યા સુતા હનુમાન છે જો આ તળાવનો વ્યૂ છે જો અહીંયા પાણીનું બાટલો છે અહીંયા બધું છે જો કેવું મસ્ત મજાનું લોકેશન છે અહીં કીચું છે જો જોવે છે કીચું એ સામું જોતો જોવે છે જો અહીંયા હનુમાન દાદા છે મસ્ત મજાના તમે બધા દર્શન કરી લો જો મસ્ત મજાનું લોકેશન છે અહીંયા તમે બધા એકવાર આંટો મારો આવો અહીંયા હનુમાન દાદા બહુ મસ્ત મજાનું લોકેશન છે જો હનુમાન દાદા છે જો કોમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા અહીંયા જો કીશું જોવે છે હા બધા જરૂર આવજો દર્શન કરવા હા હનુમાન દાદાના હાલો તારા કન્ટિન્યુ બના રહી હવે આવી ગયા અમે ગાર્ડન આંટો મારવા જો હું પીછે અંદર અહીંયા બે હિંચકા ખાય જો હિંચકા ખાય અને જો અહીંયા બધા ગાર્ડન છે આવું મસ્ત મજાનું જો એ ચપ્પલ લેતા આવ્યો સારું જો આનકોર બધે ગાર્ડન છે આનકોર દડા બેટ રમે છે જો બધા અને અહીંયા કીશું હિંચકા ખાય છે જો કઈ કીશું એને ક્યાં જવું છે જો એને આટું ભાઈબંધને વેફર લઈ દીધી હા દોસ્તાર મળી ગયો હતો તો લઈ દીધી હાલો તમે બના રહી ગયો આપણે આવી ગયા ગાર્ડનમાં આટો મારવા અને અહીંયા જો કીશું તમે ખાય છે બેઠી બેઠી રમતી નથી અને આ જો અહીંયા ખવડાવે બેઠી બેઠી કેટલા દિવસ પછી આંટો મારવા આવ્યા જો નાના નાના છોકરા રમે જો એની પર બધે જો ઈશાન ભૂખ લાગી કીશો અહીંયા જોતો અહીંયા જોતો નહીં જો એને ખાવું છે ભૂખ લાગી કેમ આજ કેટલા દી પછી આંટો મારવા આવ્યા છે કેટલા દી પછી આંટો મારવા આવી તળાવે 2 મહિના થઈ ગયા ને હાલો તો કન્ટિન્યુ બન્યા રહી ગયો અમે નીકળી ગયા જો ગાર્ડનમાંથી હવે અહીંયા કીચું હાલે આવે જો જવાનું છે ઘરે જશું કાંઈક છે જો અહીંયા બધા ફોટા પાડવા આવ્યા છે કીચું બધા ઘરે જવું છે ઘરે જવાનું ને હા ગાર્ડનમાં આટો મારી અહીંયા ફોટા પાડે બધા જો સાંજના વાગી ગયા છે 8 અને આપણે બે ગયા છીએ જમવામાં છે બટેકાનું શાક જો તળેલા મરચા રોટલી
અહીંયા બા છે. બહાર બેસવા જાય છે હા ના ખાઈ હાલો ખાઈ લે. વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.